અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારના કાપોદ્રા પાટિયા પાસે ગતરોજ મોડી સાંજના સમયે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર એક 4 વ્હીલર કાર અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થતાં બાઇક ચાલક રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. તે દરમિયાન ત્યાં ફરજ પર હાજર પોલીસ જવાનોએ વિલંબ કર્યા વગર તાત્કાલિક 108 એમરજન્સી એમ્બ્યુલન્સ સેવાને જાણ કરી હતી. થોડા જ સમયમાં 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્ત બાઇક ચાલકને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોને પણ નુકસાન પહોંચ્યું હતું. જોકે અકસ્માત કેવી રીતે સર્જાયો, તેમાં કોની બેદરકારી હતી અને તેની પાછળનું ચોક્કસ કારણ શું હતું તે અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી બહાર આવી નથી. આ સમગ્ર ઘટનાના લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે કે નહીં અથવા પોલીસ દ્વારા આગળની કોઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કે કેમ તે બાબત પણ હજુ સ્પષ્ટ થઈ શકી નથી, જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતો ફરી એકવાર ટ્રાફિક સલામતી અને વાહન ચાલકોની જવાબદારી અંગે ગંભીર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે. ખાસ કરીને ઔદ્યોગિક વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર વચ્ચે વાહન ચાલકોએ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી બની ગયું છે.